માથાય ટુકડા આવી જશે ને હેરાન થઈ ગયો હું તો તે વરઘોડું કાઢવાનું છે વિવાહ આયા છે તો ભલે તમે કોકનું હારું વિચારો અમે તો હારું જ વિચારીએ વિવાહ ઘેર આવ્યા એટલે તો અને પંચાયત મોટી મોટી પંચાયતો કરે અમારા ઘરોની પંચાયત કર કે લ્યા તો તું તો આમાં મોટો માણસ છે અમારા હંગાત ઝઘડોમાં આવે છે લડવા બળવા ને તું કે અમારા ઘરની પંચાયત કર એટલે કોક રિહાયેલું મનાયેલું હોય એને કેવું ના પડે તો તું મોટો તું નહીં કહે તો એટલે મારી તો વાત તો મોના મારા ભાઈ બધા તારા ભાઈ તારી વાત માનતા છે એટલે તું વાત આઈને કરે તો આમ હું ફેર પડશે પણ મારા હાલ ઘેર વિવાહ આવી ગયા કેવી રીતે આવું હું તમારા ઘેર એટલે તારા વિવાહ આયા છે કે કોઈ બીજાના આયા છે ગમે તેના આયા પણ અમારા કુટુંબમાં તો ખરા કે કુટુંબમાં અમારા કુટુંબમાં તારે બધું આમ હળગ્યું છે ભોપલો ડુંભાળા ચોપી એનો ઉલાબાન નહીં અમારા કુટુંબમાં હળગ્યું રહે છે તે તારા આઈને કહેવા તો નહીં આમ ઉલવતો હોય તો તે પાણી સોટી નાખવાનું ઠંડુ લાઈન ફ્રીજમાં શું કીધું એટલે આવીને આવી વાતો કરશો એટલે ઉલવા ઉલાઈ જાય તમને ઉલાઈ જાય ઉલાઈ જા પૈરી હેન બેઠો છે તમાર એટલે પેલો ચમન ને રે ઊંધો સજ આખી જિંદગીનો એક દાડો લાલો રિહા એક દાડો કાળું રિહા એક દાડો ચમન રિહા ચાર ભાઈ વાળા કાઢ્યા ગો વાળા નહીં ને હું તો યાર હાચું કહેવા જાઉં ને મારા મેરદ આવતો નહીં લગી રે આમ છત્રીનો વકડો તે તો સમજાવવા પડે તું મોટો સમજાય નહીં શકતો અને હું સમજાવું હું કેવું પડે કે વિવાહ આવી ગયા છે હું તો કહેવા જાઉં ને એટલે હું કહે છે ખબર કે તું તો અમારા પર રીશે બળે કે આવી વાતો તમે લાવો હા રીશે બળ્યા કે હાથાન કી એટલે ખોટું લાગે તને તું આઈને કહેજે મારો ભાઈ અને જો કોઈના કુટુંબમાં યાર આવીને રીહેન બેઠો હોય ને તો તમને તો પેલા મેલ્લા વાળાને તો ખબર જ પડતી નહીં પણ પેલો મારા મેલ્લાનું સંભાળું કે તમારા મેલ્લાનું કહેજો પેલા વિવાહ આવી ગયા મને તો જવા જ મળતું નહીં જે તારા કોણ રીહેન બેઠો હું આવું હેઠ અમારે તો કોઈ રીહેન નહીં બેઠું પણ વિવાહ ઘેર આવ્યા એટલે વહીથી વહી જઈએ ને વહીથી વહી જઈએ એટલે ફસાઈ ગયા અમે તે ઓમ જાતો હોય છે ને પેલો ઓમ જાતો હોય છે એટલે સારું ખાવા માટે તું ફરજ છે પંચાયતીઓ બન્યો હતી ખાવાની વાત ઉભા ભચડો બધું અલ્યા ભાઈ આરે આખા ગામની પંચાયત કરે છે અને મારા ઘરની પંચાયત કરતો નહીં તો આ પંચાયત ત્યાં જ છે કે ઘરની પંચાયત ના કરે તમે તો પંચાયત તમને શું કહેવાય મને તો જોયો રે મને તો જોયો આ તો વધારાનું ચોરાયો પાછો અરે અમે બે એક ઝઘડો લડીએ તે રોડ પર પંચાયત કરવા પંચાયત ને કરો હા એ દોઢું જ પૈસે તો હોય હોમું મળ્યું ઘણા દારે તે એને બે વાતો તો આટલો હોમાં મળે ને રોય હા ભાઈ પંચાયત કરે છે ને એ હોમાં મળ્યા તે કીધું લે મારા ઘરમાં બધું આવું ખડીમ ભરા ધરીમ ધરાન ચાલે છે નાચાન એ બધું કુદાન એવું બધું ચાલે ઢોલ વગર નાચે હે અરે ખરા ઢોલ વગર નાચે ઢોલ વગર નહીં તો ગામમાં ઢોલે લાયા કાય એવું બધું ચાલે અમારા ઘરમાં તે કીધું આઈને લે પેલાને મનાવો અને લાભાન કરો મારા ઘેર અમે કા કરવા જઈએ હું એ જ કહું તાણે ભયો મેરો ના કગરે આપણને લઈ જાય તો એના ઘેર ભાઈ જાય તો મેર આવે ખરો ના આવે તો તમે સમજતા તેમ નહીં તમે આઈને તો જુઓ એ કેવા હું માગે જતાઈએ દે હેડો કોક દાડા આવે તમારા કોમમાં હું આવે તને કોઈ 500 રૂપિયા તો અંજી થા હા એ સાચી વાત મજૂરી જતો બરોબર એટલે તમારા ઘેર અમે આવીએ છીએ તે કોઈ પૈસા માગીએ છીએ હું તું કઈ નેતા કરી તે તને પૈસા લે આમ તો કે પંચાયત હા અરે મોટી પંચાયત છે મોટી પંચાયત કરાતે તને પૈસા લે અમે મોટી પંચાયત તો નહીં કરતા નાની જ કરીએ છીએ પણ કોઈ દાડો પૈસા નહીં લીધા ત્યાં લઈ નહીં આ તો લેવા છે અને આના ખાલી મનાબાનો એવું મોટી પંચાયત 500 રૂપિયા દોંજી દા ને 5 સ્ટાર હોટલમાં ખાવા લઈ જાવ પછી અમે બેન 5 સ્ટાર હોટલ તો પેલા વેલો વાપરી ને ભાઈ નો એ તો ના વાપરી તો અમે લઈ જાવ કે અમે બે પેલી લારી પર ખવરાઈ દે હેડ ને ભાઈ બે ચાર પકોડી ચાલશે બે ચાર પકોડી પાલક પકોડા ખાવા છે ને પકોડી ખાવી કડક ચાય બનાવરાવ આદુ નાખી અને પીના અવતારીએ બનાવી મોડું નહીં કરો મારા ઘણું કોમ છે પાછો એવું તો હું કોમ પડી ગયું તે ફટાફટ એ તો પછી વાત કરું તમારે ફાસ્ટ હોટલમાં જવાનું કે આ છૂટી લઈને બુટી લઈને ખુરચીઓ રાખે કોઈ ને ભિખારી એ તો ચાલે રવા દે ને ભાઈ હા કેમ મજા ભાઈ મજા તમે કરો ભાઈ તો ખાતામાં બે ખા વાળું કોમ લાગે હુકમ છે આ લઈને આયા બનાવા તું આનું લઈને આયા એ મન લઈને આયા મેં લઈને નહીં આયા તો તમે બે ના બનવું વણ લઈને ના બનવું કે મારા ઘેર હું અમે બે બનાવવા આવીએ એના ના આપવું પડે વાત કરવા પાણી લાવવાના હાલે બે જેવો કેટલી બનાવવાની વાતો કરો તમે એ ભાઈ મનાવા આવ્યો છે શાંતિથી વાત કરવા કે શાંતિથી અમને આ તો પેલું રોજરું ભડકા નહીં ભડતી જાવ પછી ના ભડકા તમ ભડકા રોજરું ભડકા એમ આ તો ભૂંડી જેવું બોલ્યા
બેસજો ભાઈ કણ આપણે બેસી પેલી ખુરશી લ્યો. બેહવું પડશે મારે હવે લાઈન ખુરશું એ ઓમ બાજુ મોઢું રાખીને બેસ ભાઈ ઓમ પેલું કે હા, તો હમણાં બેસવાનું. ટેકાવો પાણી ટેકાવો અમૃત જેવું પાણી થાય મોય મેઠું નાખ્યું હાલ નહીં પીવું એનું હાલેલું પાણીમાં પેલા વાત સેટિંગ આવે તો પીવું ને ના પીવું ના હોય તો કોઈ હરું પાડું કોઈ હાલતું નહીં. તે ગઢાભાઈ તમે પીધું કે ના પીધું? હવે તો પીધું બસ તાર. કમ્પ્લેટ હે પાણી જો ભાઈ હે મારા ઘેર વિવાહ આવ્યા છે ઓહો અને મુહૂર્ત ચોરાયું છે બરોબર છે ના હોય તે ભાઈઓની જરૂર પડે કે ના પડે ભાઈ કારો જરૂર તો પડે જરૂર પડી છે 9 તારીખ હવે 7 તારીખ લગન જાય 9 તારીખ જોન આવે અને 8 તારીખ ના તારા રાત જગો ગોળ કાઢવાનું હોય પાછું ના હોય અમે લાડવાનો ઘોડા પર કે બગી પર અરે બગી પર લે ગોળા મોળા ચોલ આવું માર મોણ ગધેડી પર કાઢવાનો મજા આવે બેહવાની છોકરી પહેરતી હોય ને તો ગધેડી પર ના કાઢાય. લોટો પડી જા મેલી ગયો તમે બધી વાત કરો વાત સાચી હે હે પણ મારે જે એમાં વરઘોડું કાઢવું ને હે હું કાઢું હું તો સાયકલ પર કાઢું નક્કી તો બરોબર પણ હવે વાત શું કરવાની છે આપણે એના પર મને કહેજો ચીજ ઝઘડો છે તમને આ ઝઘડી હું ચીજ છે હું રીતે તમે બોલ્યા હું રીતે ઝઘડી કરી હવે હા ભરજો આરે મારે નેનો પૈસા બરોબર હવે આવતું ને એનું ભાઈ અલ્યા શેર તેરે શેર કાઢેલું સોરી પહેરતી હોય તો મને જોઈ લુકડો ના લઈ આવવો પડે. કોઈ રૂપડો લેવા નહીં આપણે લાવવો પડે ભાઈ થઈએ તો ભત્રીજીનો રૂપડો પહેરાય આપણે આ 500 રૂપિયા લે ચો મેલા એ તો ના હાલવાનો એ મજાક કરતો હોય છે હવે હું નીકળ્યો હો સીધો ક્ષેત્રમાં જતો હતો બરોબર બરોબર હવે ક્ષેત્રમાંથી વળતો થયો હે તે મગજ લાવજે મારા ભાઈના ઘર આગળ થઈને જાઉં ઓવા હવે ખાસા દાડા થઈ ગયા તે એના ઘર આગળ થઈને નીકળવા દેજે એને જોવું તે આ તો એ થઈને નીકળ્યો ને તે ભાભીને બે ખુશ વાતો કરે હવે મને ભાડી જાય ને અરે ભાઈ એટલે હું કહેવા માંડ્યા ખબર ને ઓકે આ મને કે વાત થઈને નીકળ્યો તારો કે કાળો મેસ મોઢું લઈને ના અને હોય. કે મને તો કે ડૂંટાન ભોડાન સી સાઈડ થી દેખાય ડુંટાલ હે એટલે જોઈજે ને ડૂંટો છે મારા કોઈ સ તો ખરો એટલે અરે કે ડૂંટાન પોટાળિયાન મને આવું કહેવા માંડ્યા હવે થઈને નીકળતો નહીં એટલે એની મારા ભાભી કહેવા માંડી ખબર ઓવા મારા ભાભી કહેવાય કે ભાજકા ભાજ એના કે એના બે ટોગા ભાજીના જ કે આવું થતું છે આવીના વાતો કરે એટલે હું ઈમો તમને લઈને આવ્યો છું એમાં લઈને આયા હા તો મનાઈ નાખીએ વળી એમાં પછી જે વાત તારા જેવી લઈ છે દોઢી શું થઈ તું તે હવે એ બધી વાત કરી ઓવા બધી વાત મને ખોટી. ના હોય આમાં ઘેરથી ને હર્યા ને ઓવે. પીને હરી તું. શું લાગે એ તો છે મોટી ભાભી છે ગવાની એ બોલાય છે. મને કે ખબર હે? મને કે ખબર હે? કે પીના મોટી ભાભી લે મોટી ભાભી ના થાય તાને હું તો જેઠ તો એ ન બારી ન સાચી વાત મોટા એટલે આ તો ને એનું આ પૂંપું તો શેર કાઢેલું ના કીધું આજકાલનું હું તો જેઠ થવું આ પાડા જેવો નહીં દેખાતો તે બહેરો તો કે દે એવી મરાય પણ પીને આવી તું. તે પીન આવી હોય તો ઝાપાની બે હાડું પડે મારવાનું ના કહેવાય તમે બેસી રહ્યા હા. અને હવે હું પીને આવું તમે હેરાન કરો ચાલે. પછી તમને હું હેરાન કર્યા તો કોઈ કીધું તું તમને હા? મને કે ભાજી ગયે ને આ મોમો રજીએ ને કે તારા બે ટોકા ભાજી નાખો ને આ એને એવું બોલવા માંડ્યા. એ તો પડ્યું ને પેલું પચાનું એટલે બોલાય હવે શાંત થાય આપણો ને. એટલે હોભળજે ફકીયા હે પેલી ભોડા રે ભોડા ઓવે એને એ ભોડાના વાદે ચડ્યો છે હે? અને તું મને રજા આલતો હોય ને હે? તો કાલ બપોરે કાઢી મેલું બીજી લાવો લ્યા શું બોલાર? અલે ગોળી ધપ છે એવી તો રખાય તો આને? બોલા છે તું જોઈ એ ફકીયા જોઈ નહીં હોય હે? અમને ક્ષેત્રમાંથી આવશે ને ઓવે પોટલો ઉપાડી તો કાળી બંટર ના હોય તું જોજે તો ખરો ખાલી એ તો કાળી તમ થઈ જાય ખબર ચાલ લઈ પણ જવરે ને એટલે કાળી ભેંસ દેખાતી છે હું તો કીધું 5 કિલો પાવડર લાઈન હાલ તે રોજ ગા થોડું ધોળું દેખાય અને તમે બે છે કે જોઈ લીધી કાળું બંટા લ્યા. હે અને હું લાયો હોઉં હરીને મને ખબર ના હોય પોતાને આમ કઈ આમ હાથ કર ને રાખો પર ઈવી છે મારા ન ભાઈ પડે કે ન પડે ઈના પર અરે એને તો તું આમ હાથ મેલે ને તો પાવડર ને ડાઘો પડે એમ કે ના મારા ભાઈ. કોઈ નહીં ને હું લાયો તો ને ઓવે 2019 માં હે તે ચેવી લાયો તો 2027 તો જતી રહી જો મારા ભાઈ તમે બોલા કરજો ને તો હું ચૂપ નહીં પૂરું પા. એટલે ચો બુરાઈ કરી ઓહો પા. આ તો હારા માટે કે એટલે હવે નહીં ચડે બૈરીની વાલ લે હે જોગ્યા બૈરી. જે કોમ કરવા એ કર કે ભાઈ પણ આ બૈરીનો 1400 છે બૈરીનો જમ શીખવાડા એમ શીખવાઈ જાય બરાબર. હું પેલા 5000 રૂપિયા આલ્યા હતા ને હે તો બાયરીના વાદે ચડ્યો ને
તે મારે નહીં નાખવું પડ્યું હા બોલ બોલ 1 રૂપિયો ના લે 1 રૂપિયો કીધું નેનું ભાઈ સાથે જવા દે તે 5000 આલવાન કરજે ભાઈ પેલા તો વિવાહ આઈને આ તો લાકડ ખૂંચો ઓછો બાપ દાદાનું બધું લઈ બેઠા આ 5000 આલે હું ઓછું થઈ જા નોમ લીધો ને તો નકર જરબુ ભાજી ના છે પાછું આ ઝઘડો લડાયા કે ઝઘડો મટાવા અલે ઝઘડો લડાય તો હાન મટીએ તો હા બધું કોચેરીઓ ને હરે હવે આ મનાવાયા છે કે બતાવ લકડીઓ ઉડી જા જોજે તો એ ખરો નહીં, મને એમ કહે છે કે બાપ દાદાનો લઈને બેઠો નકર ડુંટા ફોડે જાય ભાઈ છે તે હાલ બધું એના પાસે રહે પછી તમને ભાગલા પાઈ ના લે પેલા ચોધીને શીખાવ કરો હાઈ જો હાલ દે કે ના લાય લે બધું ફાફા ફોદા કરી નાખે બધું વાપરીને ખાઈ જાય લા રોણી શીખાના પૈસાની વાત કરે હા ના હાલતા મારું મોનો તો ના હાલતા હવે આબુ તો આવે નકર કોઈ નહીં એ તો કહીએ વેચાઈ ગયા ના હોય પણ હા કશું કોઈ નહીં. બરોબર જ કરવાનું ના હાલવાનું હોય એક પેલા મંદિરમાં મેલવાનો તો વળી એટલું એ ખાઈ રહ્યો તો ચાલે પૈસા તો સમા પાહન છે સહી તો ભાગા પડતા બધો વ્યવહાર પટી ગયેલો છે હે? આ તો ઘર આગળ થઈને નીકળે ને પૈસા જ આપતો નહીં એ રે વાત છે ત્યાં પૈસા માંગે તો પૈસા પડ્યા ઘણા બાપ દાદાના ઉભા કરે ઉભા અલ્યા મોન મો રો મોટો ભાઈ તો મારે બાપ સમાન લે. કહેવાય. લે મન માં ઉપરી ગયો હે? જબરદસ્ત હાલ 2-4 ચોરીએ મોટા પાડી. પતંગ લૂંટવા આવી ગયો જો હે? ગયા હે? આજ પછી મને જો ભોડાળો કીધું હે? ને અને ડુંટાળો કીધું ને ના કહેતા લાકડ ખૂંચો કીધું ને હે હે તો મેળ નહીં આવે મેળ નહીં હે હા તમે ખાધો હા તમારે મેળ નહીં હું કેટલો જતો રે ખબર હે ચલો જતો રહીએ અબલા ગઢ ગિરનાર ના હોય બોરાયો ડુંટાયો સમજાય કરી દીધું હાલ. આ બૂટ હાથમાં જ છે તો તમે મનાવા આયા હે કે કોઈ મારવા આયા હે લે કે ભાઈ વાત કરજે ન કરજે એવી હોમ આબુ શકે નથી આબુ નકા જો. મારી ભાભીને વાદે સરવું હવે પગે ભાઈ આ પોટા છે ને વાડી વાત કરે શું કરી દોરી વાત ભાભી થાય એ તને ભાભી ને વહુ ને બધું ભેગું લ્યા મોમે થાય ગોકુણી થાય અરે વાહ વાહ નહીં થાય તારી ના થાય તો કોમ બોલે ને હું બોલે કોણ બોલવાનું આવું બોલાય ને શું બોલે વાવ તો વાની થાય તારી થાતી હોય છે એ બધું તને ભૂલી ગયો હે ને મારો ભાઈ અને તમારું થાય અમારે તો ભાભી થાય આવડતો જ નહીં કો આ બધા ભાભી થાય ભાભી ના થાય રે આપણે. મોટા મોટા કહેવાય આપણાથી આપણે તો મોટા તું ને એનું છે સારું થાય ફક્યા ને અમારે તો ગોમનું બૈરું થાય શું થાય ગમને હો ના કહેવાય વહુ કે બૈરું કે બધું એક જ છે બોલજે ભાઈ હવે શું કરવાનું છે તમારે ભાઈ જો હે એને આબુ હોય ને હે તો પૂછી લેજે નકર આવા તો ભાઈ ઘણા ફરા ગમો બાપડો આ તો ભાઈના કણ અવસર આવ્યો અને ભાઈના કણ તો જવું પડે આપણે ને બે છોડીઓ ભાઈ ને બે સોળીઓ પણ તો તમારે આવી રીતે બેહી રહેવા ને એક મુકાઈ જ થયેલા પેલી નેની નહીં જોડાય નહીં જોડાય એક જ તો એક જ છે તો આપણે જવું પડે પછી બોડાડી વગી ઉભો વાત કરે તે તો રીહમાં આવે છે એ વાત હવે કરે. હવે હું તમારી કને આવવાનું કહ્યું મને લઈ જા અમે કહેતા હોય તો તમને લેવા આવશે પણ ઓના ઈકણ આપણે જવાનું છે હા એટલે ક્યાં તો હું આવું ને કે ના આવું કહી દે તાણે કહી દેજો જે તારીખ બારીખ બધું કહી દેજો તારીખ બારીખ કહી દો આવજે કાલની 15 હે ને હજુ જો પરમદાળ આવી જઈએ મેં બધું મારે અરે પણ તારીખ કયો કે ભાઈ ઓય આવજે અરે ખુરચી તો લાવ હું લડવા ભાજી ગયેલું સનવરી કે તો હાથવા તાણે વાત કહું મારા ભાઈ મોટા ભાઈ ગણો તો નાના ભાઈ ગણું તો એના પૈસા વાળી હના મોટા ભાઈ ને એના ભાઈ વાત કરો ને હવે તો મોટો કેવો પડશે મને હનો મોટો તો મોટો ના હોય મને ખુરચી બેહવા દઈએ વાત કરો ભાઈ હવે જો મારા ભાઈ જો રવણામાં કરે ને હવે કર્યા હવે આમાં કોઈ રહ્યું લે બેટીના કટલે પાછો પહેરેલી હતી મારે કરવું હોય ને તો એનું બેઠે તો પ્લાસ્ટિક ની બોલો બોલો ચોદીનું આપણે બાપ દાદાની બરોબર અરે બાપ દાદા ને ભા દાદા ને જવા દે ને વાત કરો હવે જો 9 તારીખ 7 તારીખ લગન હે 8 તારીખ વડઘોડો અને 9 તારીખના દાડા જોન છે તે 7 તારીખના દાડા આવી જાય નક્કી ને કોઈ વરો વરો હાલ લઈ જાવ નક્કી વળે આટલું તો કહું છું હું નક્કી હા જાય જો તાન ને કોઈ વરો વરો લઈ જાવ તો હું લાવી દીધું પાછું 12 મહિના મોડે લાવી દીધું તું ના હોય ઊંધો ખાઈ ગયું છે તો ના કાંઈ પેક કરી મેળવ્યું. ના ખાય કોઈ થતું આ મોંઘવારીનો હું મોડી ચેતે તો બરોબર હે. મોંઘવારીનો ભાવ વધી જાય ચોદી ચલો પહોંચી ખબર 4 લાખ 5 લાખ થઈ જાય ઓવા પાછો એની તો વિચારતા જ નહીં વાત કહો કે હે ને ચોખા બોખા 12 મહિના લાલા પડે એવું થઈ ગઈ ચોખા નહીં ભાઈ એવું તો ના લાવે વાહન ને કે હે અસલ લાવે. એ તો ચાવલ બરાબર. લાવવાના ચાવલ લાવવાના હજી કણ. ચાવલ લાવવાના ખોખો લાવવાનો શી ભાષા બોલે ચાવલ ચાવલ કેવાય ના આપણે કેવાય તો ચોખા કીએ કંટોલિયા ચોખા અમે તો બે ભાઈ ચાવલ સમેટીના. કહીએ અમે તો બે ભાઈ ચાવલ કહીએ લાવશે ને 60 રૂપિયા ભાવના હે ને ભાઈ કંટોળિયા છે કે આપણે ના ના સમેટીના લાવી દેવાના દાળ બે મિક્સ કરીને ઠોચી મેળવાનું એ તો 10 દાળ ભાત દાળ ભાત નહીં કરી કીધી દાળ ભાત
કઢી ખીચડી નહીં દાળ ભાત મારી વાત તો ખબર તારા દાળ ભાત તો હું બરોબર કાઢો હા? આવે ને જોનમાં જો 60 રૂપિયાના ચોખા ભાવ 60 ના ભાવના ને 10 કિલો લાવો ને 50 ના ભાવ લાવજે ને ભાઈ બોલજે હવે આગળ અને 10 કિલો મય આપણે પેલા નાખો તે વાળવા એવું લઈ જાજો આને એ તો વાળો તો લાઈન મૂક્યું ઓવે, અને પેલા બે ભાઈને તો હજી મનાવા જવું પડશે એ તો બે બોલે કોઈ ના મનાવવાની એ તો વાતો કરે એમ તો હારદાના મો અરે દૂંધો હતો 7 8 ને 9 આવી જજો હા ભેગા મળીને હંપી મળીને કરજો અમે આવવાના છીએ એક કામ કર કે હા આ પેલું બધું વસ્તુ ગણવી છે હા અને લખવી છે તે હેડજો તારે ભેગા ભેગા હા? ભાઈ જોન તાણે અમે હવે ઘેર જઈએ મારે હવારોનો આવ્યો લેડાદાન આ તો તમે કે મોનતું નહીં એટલે મોન આવ્યો આવજે તાને હું ઘર પર વાંચીને આવું અને મારા ભાભી હે ને એને તો લેતો જ નહીં હોટલમાં ખાવા મૂકી જાન હોટલમાં વાત કહું લગન આવે તાર તો મારા ભાભીને લાવવાના હો અરે ભાભી ને ભાભી તારા આવે એવી તમ ના આવે હની ભાભી થાય તારે અરે હું યા ભૂલી ગયો વળી જો ને મારે હેડો હા આવજે તાર તમે તો યો જેઠ છો સમજતા નહીં આ આવે ખરો તમ ના આવે લઈ દો હવે હેડો અમે ઘેર જઈએ હવે અરે પણ મને ડૂંટાળ કે લ્યા એ તો ચાલે આવજે તાને એ તો પેટાને બેટાને કે અમે તું અમે પેટારી જ છે તાણે એ નહીં પણ પોડાળો કે છે ને કો એ તો ચાલે આવડી પોડી છે ના એ જેવી બોડીએ છે કે ચાલે અને પંદર શું કીધું ચા પાણી કરવા આવજો એટલે ભાઈ તમને